હેલો, માયસેલ્ફ ડૉક્ટર પ્રતીક્ષા પટોલિયા ફ્રોમ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ. તો આજે આપણે વાત કરીશું કે વેરિકોઝ વેઇન છે સૌથી વધારે ઊભા રહેતા વ્યક્તિઓમાં કેમ થાય છે, રાઈટ? તો એના પહેલાં બેઝિકલી વેરિકોઝ વેઇન શું છે એ સમજવું પડે. વેરિકોઝ વેઇનમાં જનરલી કેવું થતું હોય કે હૃદયથી ઓક્સિજનવાળું લોહી છે પગ સુધી પહોંચતું હોય, પણ પછી ઓક્સિજન વપરાયા પછી જે લોહી છે એ હૃદય સુધી ફરીથી આવવું જોઈએ, પણ એ પ્રોપર રીતે આવતું નથી. બિકોઝ કે જ્યારે હું આવી રીતે બેઠી હોઈશ ઓર એલ્સ ઊભી હોઈશ ત્યારે ગ્રેવિટીની ડાયરેક્શનમાં બ્લડને નીચે સુધી પહોંચવું ઇઝી છે, પણ જ્યારે નીચેથી બ્લડને હાર્ટ સુધી ઉપર સુધી પહોંચવાનું હોય ત્યારે એને ફોર્સની જરૂર પડે. તો વેન્સમાં રહેલા જે વાલ્વ્સ છે એ ફોર્સને મેન્ટેન કરતા હોય છે, પૂરું પાડતા હોય છે કે જેથી બ્લડ છે એ ફરીથી નીચે ના આવી જાય. જ્યારે ઉપર બ્લડ જતું હોય ત્યારે બ્લડ ફરીથી નીચે ના આવે, એના માટે વાલ્વ્સ કામ કરતા હોય છે. પણ જ્યારે વાલ્વ્સ ખરાબ થઈ જાય છે ત્યારે પ્રોપર રીતે બ્લડ ઉપર જઈ શકતું નથી. જ્યારે તમે ઊભા છો ત્યારે બ્લડ એને વધારે ફોર્સ કરવો પડે છે ઉપર જવા માટે, વાલ્વને વધારે ફોર્સ કરવો પડે છે ઉપર જવા માટે. તો ત્યારે વાલ્વ બંધ ના થઈ શકે, વીક હોય તો બ્લડ છે ફરીથી નીચે આવે છે, રાઈટ? તો એવા લોકોમાં વધારે જોવા મળે છે. જ્યારે તમે વોકિંગ કરો છો, જ્યારે તમે સૂતા છો, પગ ઉપર છે, ત્યારે બ્લડનું જે પરિભ્રમણ છે એ નોર્મલી રીતે થાય છે અને હૃદય સુધી પહોંચે છે. તો એવા લોકોમાં વેરિકોઝ વેઇન થવાના ચાન્સીસ ઓછા હોય રાધર કમ્પેર ટુ એવા લોકો કે જેનું કામ છે સતત ઊભા રહેવાનું છે ઓર એલ્સ પગ લટકાવીને બેસવાનું કામ છે. સો ધીસ ઇઝ ધ રીઝન કે ઊભા રહેવાવાળા અને પગ લટકાવીને બેસવાવાળા વ્યક્તિઓમાં વેરિકોઝ વેઇન છે એ વધારે થાય છે.